નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટાટ સેકન્ડરી માટે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ્યપુસ્તક આધારિત પરીક્ષાલક્ષી મહત્ત્વના MCQ જોવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? 562. પ્રશ્ન 2. દેશી રજવાડાઓના વિલીનીકરણનું બીડું કોણે ઝડપ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 3. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ સૂત્ર કોનું છે? સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 4. જાપાનના વડાપ્રધાન કોણ હતા જેમણે આઝાદ હિંદ ફૌજને મદદ કરી? ટોઝો. પ્રશ્ન 5. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી? 24 ઓક્ટોબર 1945. પ્રશ્ન 6. ઠંડા યુદ્ધનો સમયગાળો કયો ગણાય છે? 1945થી 1962. પ્રશ્ન નંબર 7. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળ દેશો કઈ વિચારધારામાં માનતા હતા? સામ્યવાદી. પ્રશ્ન 8. નાટો સંગઠનની રચના ક્યારે થઈ હતી? એપ્રિલ 1949. પ્રશ્ન નંબર 9. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? ક્યુબાની કટોકટી. પ્રશ્ન 10. ભારતની બિનજોડાણની વિદેશી નીતિના પ્રવર્તક કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 11. બર્લિનની દિવાલ કયા દેશના ભાગલાનું પ્રતીક બની હતી? જર્મની. પ્રશ્ન 12. જર્મનીનું એકીકરણ ક્યારે થયું હતું? 3 ઓક્ટોબર 1990. પ્રશ્ન 13. સોવિયત યુનિયનનું વિઘટન કઈ સાલમાં કરવામાં આવ્યું? કઈ સાલમાં થયું? 1991. પ્રશ્ન 14. સોવિયત યુનિયનના વિઘટન સમયે તેના પ્રમુખ કોણ હતા? મિખાઇલ ગોર્બોચોવ. પ્રશ્ન 15. ભારતે પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણ, રાજસ્થાન. પ્રશ્ન 16. ભારતે પોખરણમાં સફળ પરમાણુ અખતરો કઈ સાલમાં કર્યો હતો? 1998માં. પ્રશ્ન 17. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રોનો આરંભ શેનાથી થાય છે? આમુખથી. પ્રશ્ન 18. બાડુંગ પરિષદ કયા દેશમાં યોજાઈ હતી? ઇન્ડોનેશિયા. પ્રશ્ન 19. અમેરિકાએ સૌપ્રથમ અણુ બોમ્બ કયા શહેર પર ફેંક્યો હતો? હિરોશિમા. પ્રશ્ન 20. રશિયાએ અણુ અખતરો કરી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને ક્યારે પડકારી? 1949. પ્રશ્ન 21. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો? બિનજોડાણવાદની નીતિ. પ્રશ્ન 22. વોર્સો કરાર કયા દેશની પહેલ હતી? સોવિયત યુનિયન. પ્રશ્ન 23. મ્યાનમાર બર્મા ક્યારે સ્વતંત્ર થયું? 1948. પ્રશ્ન 24. પંચશીલના સિદ્ધાંતો કયા બે દેશો વચ્ચેના સિદ્ધાંતો સાથે જોડાયેલા છે? ભારત, ચીન. પ્રશ્ન 25. જૂનાગઢના નવાબ કયા દેશમાં ચાલ્યા ગયા? પાકિસ્તાન. પ્રશ્ન 26. જૂનાગઢનું ભારત સંઘમાં જોડાણ ક્યારે થયું? 9 નવેમ્બર 1947. પ્રશ્ન 27. ભારતે હૈદરાબાદ સામે કયું પગલું ભર્યું હતું? લશ્કરી પગલું, પોલીસ પગલું. પ્રશ્ન 28. ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત લાવવા માટે ભારતીય લશ્કરે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપરેશન વિજય. પ્રશ્ન 29. ગોવા ભારત સંઘ સાથે ક્યારે જોડાયું? 1961માં. પ્રશ્ન નંબર 30. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી. પ્રશ્ન 31. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960.
પ્રશ્ન 32 ભારતમાં મેટ્રો રેલવેનો પ્રોજેક્ટ અને સફળ બનાવનાર કોણ હતા? તો ભારતમાં મેટ્રો રેલવેનો પ્રોજેક્ટને સફળ બનાવનાર ઈ. શ્રીધર. પ્રશ્ન 33 ભારતે અવકાશમાં છોડેલો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ. પ્રશ્ન 34 આર્યભટ્ટ ઉપગ્રહ કઈ સાલમાં છોડવામાં આવ્યો હતો? 1975. પ્રશ્ન 35 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તેલંગાણા. પ્રશ્ન 36 ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? બિહાર. પ્રશ્ન 37 નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટરમાંથી એક નથી? ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 38 આરજી હુકુમતની સ્થાપના કોના મુક્તિ માટે કરવામાં આવી હતી? જૂનાગઢ. પ્રશ્ન નંબર 39 ભારત સંઘમાં જોડાવા માટે કયા રાજાએ શરૂઆતમાં જોડાણખત પર સહી કરી ન હતી? કાશ્મીરના હરિસિંહ ડોગરા. પ્રશ્ન નંબર 40 ફ્રેન્ચ લોકોએ ભારત સરકારને કઈ વસાહતો સોંપી દીધી? પોંડિચેરી, માહે, યનમ. પ્રશ્ન નંબર 41 ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? આયોજન પંચ. પ્રશ્ન 42 મહિલા સશક્તિકરણ માટે ગણિતશાસ્ત્રમાં માનવ સંગણક તરીકે કોણ જાણીતા હતા? શાકુંતલા દેવી. પ્રશ્ન નંબર 43 બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત કરવામાં આવી હતી? કેબિનેટ મિશન. પ્રશ્ન નંબર 44 બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 45 બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ભારતીય બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? 26 જાન્યુઆરી 1950. બંધારણ પસાર થયું ત્યારે તેમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો હતા? 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. બંધારણ ઘડવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થઈ? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દ ઉમેરવામાં આવ્યા? સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. ભારત કેવું રાજ્ય છે? તો ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. ભારતના બંધારણમાં શેષ સત્તાઓનો કોને આપવામાં આવી? તો ભારતના બંધારણમાં શેષ સત્તાઓ કેન્દ્ર સરકારને આપવામાં આવી. સંસદીય પદ્ધતિમાં સરકાર કોને જવાબદાર હોય છે? સંસદને જવાબદાર હોય છે. કેન્દ્રીય યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97. રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? 66. બંધારણનો અર્થઘટન કરવાનો આખરી અધિકાર કોનો છે? સર્વોચ્ચ અદાલતનો. વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને લેખિત બંધારણ કયા દેશનું છે? ભારત. સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? 47. કટોકટી સમયે ભારતનું બંધારણ કેવું બની જાય છે? એકતંત્રી. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. માનવ હક દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 10 ડિસેમ્બર. ભારતના બંધારણમાં હાલમાં કેટલા મૂળભૂત હકો છે? 6. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે? બંધારણીય ઇલાજોનો હક. કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે? 6 થી 14 વર્ષ. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? 1453.
પ્રશ્ન નંબર 65 ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી હતી? બાર્થોલોમ્યુ ડાયઝે. ક્રિસ્ટોફર કોલંબસે કયો નવો પ્રદેશ શોધ્યો હતો? અમેરિકા. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? પોર્ટુગીઝ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? 1600માં. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કયા બંદરે આવ્યું? સુરત. સુરત આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ વહાણનો કપ્તાન કોણ હતો? હોકિન્સ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? 1664માં. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 1757. પ્લાસીના યુદ્ધમાં કોનો પરાજય થયો? સિરાજ ઉદ્દૌલા. નીચેનામાંથી કયા રાજ્યએ સહાયકારી યોજના સ્વીકારી હતી? મૈસૂર. જીત, જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી? ડેલહાઉસીએ. ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ? 1853માં. ભારતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? મુંબઈ અને થાણા. કયા ગવર્નર જનરલ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? વિલિયમ બેન્ટિક. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસી. પ્રશ્ન નંબર 81. મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન કોની સામે લડતા મૃત્યુ પામ્યા? અંગ્રેજો સામે. ડેલહાઉસીએ કયા બહાના નીચે અવધને ખાલસા કર્યું? ગેરવહીવટના બહાના નીચે. એશિયા અને આફ્રિકામાં સંસ્થાઓ સ્થાપવામાં મુખ્ય કોણ હતું? પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો. અફીણ વિગ્રહ કયા બે દેશો વચ્ચે થયા હતા? ઇંગ્લેન્ડ અને ચીન. બર્લિનમાં યુરોપિયન રાજ્યની પરિષદ ક્યારે મળી? 1984-85માં. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો? 1914-1918. રશિયામાં લોહિયાર રવિવાર ક્યારે બન્યો? 22 જાન્યુઆરી 1905. રશિયાની ક્રાંતિ સમયે કોનું શાસન હતું? ઝાર નિકોલસ બીજાનું. બોલ્શેવિક ક્રાંતિનું નેતૃત્વ કોણે લીધું હતું? લેનિન. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? 10 જાન્યુઆરી 1920. જર્મનીએ ફ્રાન્સને કયા પ્રદેશો પરત કરવા પડ્યા? આલ્સેસ અને લોરેન્સ. પ્રશ્ન નંબર 92. અમેરિકાના કયા પ્રમુખે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં યોગદાન આપ્યું? વુડો વિલ્સન. જર્મનીએ કયા જહાજને ડૂબાડતા અમેરિકા યુદ્ધમાં જોડાયું? જર્મનીમાં નાઝી પક્ષનું નેતૃત્વ કોણે લીધું? એડોલ્ફ હિટલર. નાઝી પક્ષના સૈનિકો કયા રંગનો પોશાક પહેરતા? ભૂરા રંગનો. જર્મન પ્રજા હિટલરને કયા નામે સંબોધતી? તો જર્મન પ્રજા હિટલરને વિશ્વવ્યાપી આર્થિક મહામંદી ક્યારે આવી? 1929 અને 32માં. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો? 1 સપ્ટેમ્બર 1939. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. અમેરિકાએ જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? હિરોશિમા અને નાગાસાકી.